નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? કાલે હું વિડીયો અમુક કારણોસર બનાવી શક્યો નહોતો, એટલે આજે હું ફરીવાર આપની સમક્ષ આવી ગયો છું વિડીયો લઈને. તો વિડીયો વ્યવસ્થિત નિહાળજો, સાંભળજો અને લોકોને શેર કરજો. આજે વિડીયોનો ટૉપિક છે દીકરીઓ માટે લઈ આવ્યો છે આજે વિડીયો હું, અને યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના. હવે આ કુંવરબાઈનું મામેરું યોજના છે એ ગુજરાત સરકારે નાના અને ગરીબ પરિવારની દીકરીઓના જે લગ્ન થઈ જાય એ લગ્ન માટે સહાય રૂપે આ યોજના બહાર પાડેલી છે. હવે આની અંદર બીપીએલ યાદીમાં જે લોકો જે પરિવાર આવતા હોય, ગરીબી રેખા નીચે જે લોકો આવતા હોય, એમની દીકરીઓના લગ્નમાં ગુજરાત સરકાર પહેલાં 10,000 રૂપિયા મામેરાના રૂપમાં આપતી હતી. હવે સરકારશ્રીએ પૂરા 12,000 રૂપિયા કુંવરબાઈનું મામેરી યોજનામાં આપે છે. તો હવે આની અંદર વાલીઓને કઈ રીતે ફોર્મ ભરવું, ક્યાંથી ફોર્મ લેવું, કોનો સંપર્ક કરવો, શું શું ડોક્યુમેન્ટ જોશે, પછી દીકરીના શું ડોક્યુમેન્ટ જોશે, દીકરાના શું ડોક્યુમેન્ટ જોશે, બધી તમામ માહિતી હું આપ લોકોને વિડીયાના મારફતે અને સોશિયલ મીડિયાના મારફતે જણાવી રહ્યો છું. તો પહેલાં કુંવરબાઈનું મામેરી યોજના. બરાબર મિત્રો, તો હું અત્યારે સાપર વેરાવળ રાજકોટથી હિતેન્દ્રભાઈ કામલિયા બોલું છું અને કુંવરબાઈનું મામેરું યોજના વિશે વિસ્તૃત માહિતી આપું છું. તો પહેલાં તો જોવાનું કે આ યોજના શું છે. બરાબર, આ યોજના ગુજરાત સરકારે ગરીબ પરિવારની દીકરીઓ માટે જ બનાવેલી યોજના છે. પહેલાં તો આ યોજનામાં રૂપિયા 10,000 તમે આગળ કીધું, પાછું કહું છું, સહાય આપવામાં આવતી હતી. હવે સીધા 12,000 એટલે કે 2,000 રૂપિયાનો વધારો કરી દેવામાં આવેલ છે કુંવરબાઈ મામેરું યોજનામાં. બરાબર, હવે પરિવારમાં દાખલા તરીકે 3 દીકરી હોય, અગર તો 4 દીકરી હોય તો એમાં એમની પ્રથમ દીકરી અને બીજી દીકરી, 2 દીકરીના લગ્ન સુધી સરકાર શ્રી કુંવરબાઈનું મામેરી યોજનાની સહાય આપે છે. એની ઉપર 3, 4, 5 દીકરીઓ હોય તો એમાં માહિતી મતલબ યોજનામાં સહાય નહીં મળે. ફક્ત 1 અને 2 નંબરમાં જે દીકરી આવતી હોય, એના લગ્ન થતા હોય ત્યારે એ ફોર્મ ભરવાથી કુંવરબાઈનું મામેરી યોજનામાં સહાય મળે છે. હવે દીકરીની ઉંમર લગ્ન થયા ત્યારે 18 વર્ષની ઉપર હોવી જરૂરી છે. 18 વર્ષથી 21, 22 એમ હોવી જરૂરી છે. બરાબર, તો આ વિડીયો મારો તમામ ગરીબ પરિવાર સુધી પહોંચે અને દીકરીઓના વાલીઓને આ વિડીયો પહોંચે અને આનો લાભ દીકરીઓના વાલીઓ દીકરીને આ યોજનાનો લાભ મળે એ હેતુથી હું આ વિડીયો આપની સમક્ષ બનાવી રહ્યો છું. બરાબર, અને આની અમુક શરતો હોય છે, એ શરતોનું પાલન કરવાનું અને એ શરતો મુજબનું આપણે ફોર્મ ભરી દેવાનું. તો પહેલાં તો જોઈએ તો લાભાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે અને દીકરીની ઉંમર 18 વર્ષ પછી એટલે કે 18 વર્ષની ઉપર હોવી જરૂરી છે. હવે ગ્રામ્ય કક્ષાએ જોઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં દીકરીના માવતરની મતલબ કે એમના પરિવારની વાર્ષિક આવક 1.5 લાખ રૂપિયા હોવી જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 1.5 લાખની વાર્ષિક આવી મા બાપની હોવી જરૂરી છે. અને શહેરી વિસ્તારમાં જોઈએ તો 2 લાખ રૂપિયાની મર્યાદા રાખેલી છે, મતલબ વાર્ષિક આવક 2 લાખ રૂપિયા હોવા જોઈએ છે. એના મા બાપ વાલીઓ આ ફોર્મ ભરી શકે છે. બરાબર, હવે આ યોજના પહેલાં 2 દીકરીઓને જ મળે છે. બરાબર, એ મેં પહેલાં કીધું અને પાછું કહું છું. અને ત્રીજી દીકરી આવશે તો ત્યારે એ પછી નહીં મળે, પહેલી અને બીજી દીકરીને જ મળશે. હવે આમાં આપણે જોઈએ ડોક્યુમેન્ટની અંદર જોઈએ તો પહેલાં તો જાતિનો દાખલો એટલે કે જાતિનું પ્રમાણપત્ર હોવું જરૂર છે, એ જોઈન્ટ કરી દેવાનું જાતિનું પ્રમાણપત્ર, અને એક રેશન કાર્ડ. બરાબર, અને દીકરીના નામનું આધાર કાર્ડ, એમના વાલીનું આધાર કાર્ડ. બરાબર, દીકરી અને વાલીનું બેંકનું ખાતું સંયુક્ત હોય તો પણ ચાલે, અને દીકરીનું પોતાનું બેંક ખાતું હોય તો પણ ચાલે. હવે આ અરજી કઈ રીતે તમારે
ઓનલાઈન કરવો હોય કે ઓફલાઈન કરવી હોય એના વિશે કહું તો ઓનલાઈન તમારે કરવી હોય તો HJE ગુજરાત ગવર્મેન્ટ એ નામની વેબસાઇટ આવશે. ગૂગલ ખોલશો એટલે તમે HJE ગુજરાત ગવર્મેન્ટ ખોલશો એટલે આખી વેબસાઇટ ખુલશે. વેબસાઇટની અંદર ટોટલિંગ માહિતી આવશે. એ માહિતી બધી જે પણ આવતી હોય ભરી સબમિટ કરી દો એટલે ઓનલાઈન ફોર્મ ભરાઈ જશે. બરાબર. અને બીજું કે દીકરીઓને ટૂંકમાં મા બાપને ઓનલાઈન ન ફાવતું હોય અગર તો કોઈ એવા જાણકાર માણસ ન હોય ને ઓફલાઈન ભરવું હોય તો એના માટે તમારે સીધા જ તાલુકા પંચાયત કચેરીમાં જઈને પણ તમે એ ફોર્મ ભરીને આપી શકો છો. અગર તો સમાજ કલ્યાણ અધિકારી શ્રી જિલ્લો હોય આપણો અને જિલ્લામાં જઈને પણ આ ફોર્મ તમે ભરીને આપી શકો છો. અને તાલુકાની અંદર સમાજ કલ્યાણ અધિકારી આવતા હોય અગર તો ઓફિસ હોય ત્યાં જઈને પણ તમે આ ફોર્મ રૂબરૂ આપી શકો છો. અને આ કુંવરબાઈનું મામેરું યોજનાનું ફોર્મ તમારે સમાજ કલ્યાણ અધિકારીની ઓફિસેથી પણ ડાયરેક્ટ મળી જતું હોય છે. એટલે એમાં કંઈ અસમંજસ રાખવાનું નથી કે ભાઈ ફોર્મ ક્યાંથી મળશે. બરાબર. તો એ તાલુકો પંચાયત કચેરીથી પણ મળે અને સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરીએથી પણ મળે છે. તો આની અંદર ડોક્યુમેન્ટની મેં પહેલાં વાત કરી દીધી તમને, પછી કઈ રીતે અરજી કરવાની છે એ પણ વાત કરી દીધી, અને કઈ કઈ વસ્તુ આમાં જોઈન્ટ કરવાની છે એની પણ હું તમને વાત કરી દીધી છે. બરાબર. છતાંય વારંવાર તમને કહું છું કે શહેરી વિસ્તારના વાલી હોય તો એમને 2 લાખની મર્યાદા હોવી જરૂરી છે વાર્ષિક આવક. એમની દીકરીનું ફોર્મ એ ભરી શકે છે. અને ગ્રામ્ય વિસ્તાર હોય તો 1.5 લાખ રૂપિયાની મર્યાદા સરકારશ્રીએ રાખેલી છે. બરાબર. હવે આ ફોર્મ તમારે કમ્પ્લીટ ઓકે બધું થઈ જાય પછી સીધું જ સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરીએ રૂબરૂ જઈ અને તમારે આપી દેવાનું છે. બરાબર. અને એમાં બીજું કે દીકરીનું જન્મનું પ્રમાણપત્ર જોઈન્ટ કરવું જરૂરી છે. એટલે કે દીકરી ભણતી હોય સ્કૂલમાં તો એનું LC એટલે કે લિવિંગ સર્ટિફિકેટ આવે છે. એ લિવિંગ સર્ટિફિકેટ પણ જોડી દેવાનું. અને દીકરીના જે સમયે લગ્ન થયા એની આપણે ખબર હોય તો કંકોત્રી કહેવામાં આવે. એ કંકોત્રી જે છપાવેલી હોય એ કંકોત્રી પણ એમાં સબમિટ મતલબ જોઈન્ટ કરી દેવાની આવશે. બરાબર. અને જાતિનો દાખલો આવશે, પછી મામલતદારશ્રીનો આવકનો દાખલો આવશે, અને તાલુકા વિકાસ અધિકારી સાહેબનો જાતિનો દાખલો આવશે. અગર તો ગ્રામ્ય પંચાયત લાગતી હોય તો ગ્રામ્ય પંચાયતનો જાતિનો દાખલો, અને શહેરી વિસ્તારમાં નગરપાલિકા આવતી હોય તો નગરપાલિકાનો, અને મહાનગરપાલિકા આવતી હોય તો મહાનગરપાલિકાનો જાતિનો દાખલો લઈ આવવાનો અને જોઈન્ટ કરી દેવાનો. બરાબર. આમાં કાંઈ જાજુ છે નહીં. એટલે મિત્રો કોઈની પણ દીકરીને આમાં સરકારશ્રી 12,000 રૂપિયા કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત આપે છે તો લોકોને જાણ કરજો. એટલે લોકો લે છે, એટલે આ તો એવા લોકોને જાણ કરવાની કે જે લોકોની દીકરીના લગ્ન થઈ ગયા હોય, ગરીબી રેખામાં આવતા હોય અને BPL યાદીમાં આવતા હોય, 0 થી 16માં આવતા હોય, તો એવા પરિવારની દીકરીઓને આનો લાભ ખરેખર મળવો જોઈએ. અને એને સહાયરૂપ થવા માટે શિક્ષિત લોકોએ જાણ કરવી જોઈએ અને એને થોડોક સહયોગ આપવો જોઈએ, જેથી કરીને દીકરીને પોતાના ખાતામાં રૂપિયા 12,000 પોતાના ખાતામાં મળી જશે. અને શોર્ટકટમાં કહું તો લગભગ મારા ખ્યાલથી આ અરજી તમે કમ્પ્લેટ ઓકે કરીને ભરીને સમાજ કલ્યાણ અધિકારીને આપી દો છો, પછી એના સમયગાળો લગભગ 1 મહિનો અગર તો 2 મહિનાની અંદર બધી ખરાઈ થઈ ગયા પછી દીકરીના નામના જે બેંક એકાઉન્ટ હોય એમાં સીધા જ 12,000 રૂપિયા પડી જતા હોય છે. બરાબર. તો મિત્રો આ મારો વિડીયો કેવો લાગ્યો છે તો તમે લોકો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મારા વિડીયોને શેર કરજો, અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને પહોંચાડજો, અને વધુમાં વધુ લોકો આનો ઉપયોગ કરે અને આ જાણકારી શેર કરજો. બરાબર. એટલે નાનામાં નાના માણસને આ વસ્તુની જરૂર છે. બરાબર. તો નાના માણસને મદદ થાય એટલા માટે હું આવા વિડીયા ઉતારું છું. બરાબર. અને એ કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગતનો આજનો વિડીયો છે. બરાબર. મારી આમાં કંઈ પણ ઘણું બધી ભૂલો છે, એટલે બોલવામાં કોઈ ક્ષતિ રહી જતી હોય તો મને સમયાસના આપજો. કારણ કે એ વિડીયો બનાવતા હોય ત્યારે ક્યાંક પણ ખામી આવી જતી હોય છે માણસની બોલવામાં, તો મને ક્ષમા આપજો. બસ એટલું જ. આ વિડીયો બધા લોકો જોજો, સાંભળજો, અને મારી ચેનલ છે હિતેન્દ્ર કામલિયા એને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને
હું અવનવા વિડીયા આપ સૌ માટે કાયમ માટે લેતા હોઉં. વંદે માતરમ અસ્તુ.